અનંતમાં સુતજીને પૂછ્યું છે કે હે ભગવાન, ભગવાન સ્વધામ પધાર્યા પછી ધર્મ કોના ચરણે ગયો? અને વાત એ સાચી છે ને, ઘણી વાર નથી કહેતા કે ઘરની મુખ્ય વ્યક્તિ જતી રહી, ઘરની વડીલ વ્યક્તિ જતી રહી, પછીનો બધો વ્યવહાર પણ સંભાળે છે. કારણ કે વ્યવહાર સંભાળનાર યોગ્ય હોય તો એ ઘર જલ્દી ઊંચું આવે. પણ જે પોતાનો જ વિચાર કરે, એના એકલાના જ પરિવારનો વિચાર કરે. ઘણી વાર પરિવાર બહોળું હોય અને વર્ષો પહેલા તો લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, 25 જણ, 50 જણ, 15 જણ. આજે ઘણા ઘરમાં સંયુક્ત કુટુંબ છે ભાઈ, ઘણા પરિવાર છે. અમારા સૌરાષ્ટ્રમાં અમરેલી અને સાવરકુંડલામાં ગયા, રોજનું એક જ ઘરની અંદર 125 માણસનું ખાવાનું થાય. કહ્યું ને, મતભેદ થાય પણ જે પરિવારમાં મનભેદ નથી ને એનું કલ્યાણ થાય. મોટા હોય કે નાના હોય લેટ ગો કરતા શીખે અને મોટા હોય સાંભળતા શીખે. અને મોટા બે શબ્દ કહે તો નાના પણ લેટ ગો કરતા શીખે, અને નાના કોઈક વાર ગુસ્સામાં બોલી જાય તો મોટા પણ લેટ ગો કરતા શીખે. જે કહ્યું ને, જે ભૂલવાથી બગડે છે ને એ કોઈક વાર મૌન રહેવાથી ઘણું સુધરી જાય. સુતજીને પૂછ્યું છે ભગવાન કે ભગવાન સ્વધામ ગયા પછી એ પરિવારમાં કોણ આવ્યું કે જેને આ ધર્મની ફરી સ્થાપના કરી? અને તમે જોજો કે દાદા જલારામને માનતા હોય તો દીકરો ન માને ઘણી વાર, પણ દીકરાનો દીકરો એવો હોય ને કે દાદા કરતા સરસ નામ કરે. અમુક વસ્તુ હેરિડિટીમાં આવે. અમુક રોગ છે ને, જેમ ડાયાબિટીસ છે, જેમ જોન્ડિસ, ડાયાબિટીસ છે, પછી ટીબી છે, અમુક જે રોગ હોય એ હેરિડિટીમાં આવે છે. અમુક જે ધર્મ છે, જે પરિવારમાં ધર્મમાં હેરિડિટી આવે. એટલે ઘરના લોકો કે દાદા જેવી ભક્તિ કરતા દાદાનો દીકરાનો દીકરો બહુ સરસ ભજન કરે છે. એમાં સૌનકાદિ મહાપુરુષોએ કહ્યું કે હે ભગવાન, સુતજીએ કહ્યું કે દેવો સાંભળો કે ભગવાન સ્વધામ પધાર્યા પછી કૃષ્ણનો પુત્ર વ્રજનાભ અને વ્રજરામ શાંડિલ્ય મુનિના ચરણે ગયા. અને શાંડિલ્ય મહાપુરુષે વ્રજનામને મથુરાની ગાદી આપી. અને પછી વ્રજનાભે ભગવદ અનુગ્રહથી ભગવાન ઉદ્ધવને આજ્ઞા કરી હતી. ઉદ્ધવજીએ કહ્યું હતું, પ્રભુ એક વિનંતી છે, જો આપણી કૃપાથી હું માત્ર 4 જ મહિના બદ્રીનાથમાં રહીશ. ઉદ્ધવજી કહે છે, અને સાહેબ હું તમને પણ વિનંતી કરું, જે તીર્થક્ષેત્રમાં જાઓ ને પ્રેમથી ભગવાનની લીલા અને ભગવાનનું ભગવાને જે કર્યું છે એના દર્શન કરો. અમુક તો ટ્રેનમાંથી કે બસમાંથી ઉતરે તરત જ ત્યાં પેલા આજુબાજુ વાળાને પૂછે અહીં શું મળે છે, અહીંથી શું લઈ જવા જેવું છે, એનું શું વખણાય છે. અમુક તો જેવા શ્રીનાથ જેવું એટલે પૂછે શું મળે? ચૂલા. જે ભાઈ હાથે ગયા એ તરત જ કે ઘેર ચૂલા ઓછા છે, ચૂલા લેવા જ તારે પાછા. ઉદ્ધવજીએ કીધું, પ્રભુ એક વિનંતી, હું માત્ર 4 મહિના બદ્રીનાથ રહીશ, બાકીનો સમય આપણી કૃપાથી વ્રજમાં રહીશ. અને પછી અનુગ્રહ થયો.